ઘેરે વેકી માર્યું, બધું વેકી માર્યું. હું તો રોડ ઉપર આવી ગયો, જેવો તો એવો થઈ ગયો. અને જીનીમાં દલાલી મારું બધું કરી ગયા. રોડ આવે એવું કરી મારી જમીન લઈ ગયા. આવા મારી જમીનમાં સિક્યોરિટી તરીકે રહેવું પડે. શું કરવાનું? આવું ને આવું છે. અત્યારે તો જમવાનો કયો આવી ગયો. ભગવાન માતાજી મેં તું જોજે, મારું કરી નાખ્યું છે ને. ચાલે શેરા દો રોમ ખોલો ચક્કર આવે છે. ધમાભાઈ ની દલાલી કરી. સગનભાઈ દલાલ હ. સગનભાઈ તમારી દલાલી કરીને તો હું તો મોડો થઈ જશે. એ તમે દલાલી કરી રોડ કરી તો મારી જમીને જી, મારી જમીનમાં મારે નોકરી કરવી પડે. મેં બહુ તમારી દલાલી કરી એટલે મને તો તાવ ને માથું ઉધરો બધું થઈ જશે. એ આ ખેતરમાં શું કરો? અહીંથી જતો તો હું ગયા તો ચક્કર ખાઈ ઊભી પડી. હા દુખાય છે તે તો લોકોનો હરામનો ખાતો હતા ને એવું. લોકોનું શું હરામનું લે? મહેનત કરીને કમાવો. હું અત્યારે મહેનત કરીને કમાવો તો બાજીનો રોટલો એવો સારો બાબા રાતે ઊંચે આવે. જવનની માજુરી પૈસા હતા ને તો એની દવાખાનામાં ઘર વહીને તો જતો. પેલા તો છે તમારા સારું કાલ મળવા દે. હું તો ઘેર જવું જો ફોન કરવો હે બેન પેલા તો મેકીને આવ ખાટલો ફોન કરું બરોબર. ઘેર કોઈની આવી જમીન વેચતા નહીં. આ તો આપણી માં કહેવાય. અનાજ પકવીને આપ. છેલ્લો ગોળીઓ ખાવાનો દારો આવે, ગોળીઓ ખાવાનો. છૂટું બોલીને દલાલી ના કરતા. રોડ આઈને કરી મારે 1 કરોડ કે 2 કરોડની જમીન હતી. અત્યારે જમીન હોય ને તો હું રોટલો કરીને ખાવો, ભેંસ રાખો, ચાર નાખો તો 2 ટાઈમ ખાવો, 2 ટાઈમ